સુપ્રભાતમ. નમસ્કાર મિત્રો, તમારો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ આપને આજનો દિવસ મંગલમય બની રહે તેની શુભકામનાઓ પાઠવે છે અને મંગલાચરણમાં એક આગળના પગથિયે આપને દોરે છે. દોસ્તો, આજે વાત કરવી છે, ઘણા મિત્રો એવા જોયા છે કે એક યા બીજા પ્રકારની સત્તા માટે દોડાદોડ કરતા હોય. એ એમ માને છે કે મારી આ સત્તા કોઈ લઈ જશે. આજે સત્તાના સ્થાને બેઠા હોય ને એ હંમેશા અસલામતીથી પીડાતા હોય છે. મારી ખુરશી કોઈ ખેંચી ના જવું જોઈએ. સત્તા કોને કહેવાય? મારો પહેલો પ્રશ્ન એ છે કે સત્તા કોને કહેવાય? સત્તા ચૂંટણી લડવાથી આવે છે? સત્તા કોઈ સમાજના પ્રમુખ બનવાથી આવે છે? તો જવાબ છે ના. મહાત્માજી કે જયપ્રકાશ નારાયણ કોઈ ચૂંટણી નહોતા લડ્યા, અને છતાં આ પોતડી પહેરેલ ફકીર દાડીમાંથી મુઠ્ઠી ભરીને મીઠું લે અને જેના સામ્રાજ્ય પરથી સૂરજ કદી આથમતો નહોતો એવા બ્રિટિશ સામ્રાજ્યની પાયામાં લૂણો લાગે એ તાકાત ગાંધીજીમાં હતી. મુઠ્ઠી હાડકાના સંત વિનોબાજી, ભૂદાન સંત, એના ચરણોમાં લાખો શસ્ત્ર સમર્પણ કરતા હતા. એ એની નૈતિક તાકાત હતી. આ સત્તા છે. સત્તા એ કોઈ હોદ્દાથી નથી આવતી. સાચી સત્તા કોઈ પ્રયત્ન કરી નથી મળતી. એવું જ હોત તો લોહિયાજી માત્ર એક જ ચૂંટણી લડ્યા હતા, એક જ વખત પાર્લામેન્ટમાં ગયા હતા. જયપ્રકાશજી તો ક્યારેય ચૂંટણી નહોતા લડ્યા. આ બધાને આજે આપણે યાદ કરીએ છીએ. એ જગત પર, જગતના મનુષ્યના હૃદયમાં શાસન કરનાર સાચી વ્યક્તિઓ છે. એટલે સત્તા ઘણીવાર આપણને લાગે છે કે સર્વસ્વ છે, પણ કોઈ પણ હોદ્દાને કારણે મળતી સત્તા એ અશ્વત્થામાના મણી જેવી છે. અશ્વત્થામાના મણી લઈ લીધો એટલે અશ્વત્થામા નિસ્તેજ થઈ જાય. એમ સત્તા 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 અને સત્તાના આધારે જ જે જીવે છે એ લોકો સાવ નિસ્તેજ થઈ જાય જે દિવસે સત્તા જાય તે દિવસે. અને એટલે મેં ઘણા એવા મિત્રોને જોયા છે કે જે નિવૃત્ત થાય 58 વર્ષ સુધી આમ બિલકુલ તેજીલા તોખાર જેવા હોય, અને 59મા વર્ષના પહેલા દિવસે એકાએક એમના પેન્ટ ડફળા પડવા માંડે શાહબુદ્દીનભાઈની ભાષામાં, અને એકાએક એમના ચહેરા પર જાણે વાર્ધક્યની છાયા પડી ગઈ હોય તેવું લાગે. કેમ? કારણ કે તમે સત્તાની બગલ ઘોડીને લઈને સાચી સત્તા માનીને ચાલવા ટેવાયેલા છો. સાચી સત્તા તો એ જ સત્તા છે કે જે તમે મન ફાવે તે કરી શકો, નિરોગી હો. તમે જ્યાં જવા ધારો ત્યાં ભલે તમારી પાસે વાહન નથી તો ચાલીને જઈ શકો, એસટી બસમાં જઈ શકો. આ સાચી સત્તા છે, સાચી તમારી સુસજ્જતા છે. તો એ સત્તા હોય ત્યારે તમે દીપી ઉઠો, અને ન હોય ત્યારે સાવ નિસ્તેજ થઈ જાઓ. એ સત્તા નથી. સત્તા આંતરિક ક્ષમતા છે, અને આંતરિક ક્ષમતા કેળવવા માટે ઈશ્વરની કૃપા જરૂરી છે. સિંહ પથ્થર પર બેઠો હોય તો પણ એ સિંહાસન જ કહેવાય. એમ સત્તા એ કોઈ હોદ્દાથી મળેલી સત્તા છે તો ક્યારે જતી રહેશે ખબર નહીં પડે. સત્તા તો જાણે માના માટે જે કહેવાયું છે કે જે કર ઝુલાવે પારનો તે જગત પર શાસન કરે. આભમાં ઉગેલ ચાંદલો રે જીજીબાઈને આવ્યા બાળ, બાળુડાને માતે ચોળે ધાણાના ડુંગરા દોડે. આ સત્તા છે. સત્તા કોઈની આપેલી નથી, ઈશ્વર દત્ત છે. ત્યાર પછીની વાત કરીએ તો કેટલાક લોકોના મનમાં સતત એક અસંતોષ હોય છે. મને ગણ્યો ને મને ના ગણ્યો. જોયું, હું ગયો ત્યારે મોઢું પડી ગયું. પણ શું કરવા એવું માનો છો તમે? તમે ગયા ત્યારે મોઢું પડી ગયું કોઈનું, એવું માનીને કામ શું છે તમારે? મારા નામની તકતી ના મુકાવી, કાર્ડમાં મારું નામ ના લખાયું, માઇકમાં પેલાનું નામ બોલ્યા, મારું નામ ના બોલ્યા અથવા એના પછી બોલ્યા, સ્ટેજ પર મારી ખુરશી ના મુકાઈ. આ બધી જ વ્યર્થ બાબતો છે. યશ એટલે શું? કીર્તિ એટલે શું? ગુજરાતની સ્થાપનાનો દીપક જેમના હાથે પ્રગટ્યો એ પૂજ્ય રવિશંકર દાદાએ કહ્યું છે કે મરદ માણસના વખાણ મસાણે થાય. માણસ કેવો હતો
કે કેવો નહીં એ કહેવું એના ગયા પછી જ ઉચિત રહે. તમે કેવા હતા અને કેવા નહોતા એ જો તમારા ગયા પછી જ કહેવાનું ઉચિત લાગતું હોય તો તમારે આ જળોજથામાં પડવાની ક્યાં જરૂર છે? શેના માટે થઈને તમે આ બધું મને ગણ્યો ને મને ના ગણ્યો ને પેલાએ આમ કર્યું ને પેલાએ તેમ કર્યું? શેના માટે આ જફા જોઈએ આપણને? એ જફા કરવાની કોઈ જરૂર નથી. એટલે રવિશંકર દાદાએ કહ્યું છે કે મરદ માણસના વખાણ મસાણે જ થાય. માણસ કેવો હતો કે કેવો નહીં એ કેવું એના ગયા પછી જ ઉચિત રહે. જે વસ્તુ આપણે જોવાની નથી કે સાંભળવાની નથી એની ચિંતામાં પડવાની જરૂર શું છે? તમારી જાત પ્રત્યે પ્રમાણિક રહો, તમને ગમતું કામ કરો, કોઈને પણ પાડી નાખવાના હેતુથી, કોઈને નુકસાન કરવાના હેતુથી, કોઈનાથી ઈર્ષા પ્રેરિત થઈને કોઈ કામ ના કરો. આપણે તો આપણી મોજમાં રહેવું, ખડા થયા તો ખડક, નહીં તો નદી જેમ નિરાતે વહેવું, ભમરાની જેમ ખીલવું ને ડાળની ઉપર ગુંજન કરતા ફરવું. બસ જે હોઈએ તે જ રહેવું, ખડા થયા તો કડક, નહીં તો નદી જેમ નિરાતે વહેવું. આવું આ કાવ્ય પંક્તિઓનો અર્થ છે. અને એટલે બહુ તણાવમાં જીવશો નહીં. ખુરશી તમારી સ્ટેજ પર મુકાઈ કે ના મુકાઈ, માઇકમાં નામ બોલાયું કે ના બોલાયું, એ તમને મોટા નથી બનાવતું. તમને મોટો બનાવે છે તમારું કર્મ બનાવે છે, અને ઈશ્વર દત્ત છે. કર્મ કરો, સારા કર્મ કરશો તો સારું થશે. પેલા ગાયનમાં કહ્યું છે ને, માલિક તેરે બંદે હમ कैसे हो हमारे करम, नेकी पर चले और बदी से टले, ताकि हंसते हुए निकले दम. શું વાત કહી? अय मालिक तेरे बंदे हम, ऐसे हो हमारे करम, नेकी पर चले और बदी से टले, ताकि हंसते हुए निकले दम. ये अंधेरा घना छा रहा, तेरा इंसान घबरा रहा. ये अंधेरा घना छा रहा, तेरा इंसान घबरा रहा. हो रहा बेखबर कुछ न आता नजर, सुख का सूरज छिपा जा रहा. रोशनी में तेरी है ये दम, तू अमावस को कर दे पूनम. नेकी पर चले और बदी से टले, ताकि हंसते हुए निकले दम. अय मालिक तेरे बंदे हम. દોસ્તો, તમને ગણવાનું ને ના ગણવાનું કોઈનું ગજુ શું છે? એ જ્યારથી મૂકી દેશો ત્યારથી ફરજિયાત તમારી ગણતરીમાં લેવામાં આવશે. કામ એવા કરો કે તમારા ગુણોને કારણે તમારા ગયા પછી પણ લાંબા સમય સુધી આ દુનિયા તમને યાદ કરતી રહે, તમારું કુટુંબ એમના પૂર્વજ તરીકે તમને યાદ કરતું રહે, તમારું રાજ્ય યાદ કરતું રહે, તમારો દેશ યાદ કરતો રહે. માઇકમાં નામ બોલાયું, કાર્ડમાં નામ છપાયું, ખુરશીમાં બેસવા મળ્યું ના મળ્યું, આ બધી બાબતોથી દુઃખી થશો નહીં. આ બાબતો જો આપણે ધ્યાનમાં રાખીએ તો મહદઅંશે આપણને તણાવ પેદા કરતા કારણો, સ્પર્ધામાં કોઈ મારાથી આગળ નીકળી જશે, તણાવ પેદા કરવાવાળા કારણો કે મારાથી કોઈક સ્પર્ધામાં આગળ નીકળી જશે, સતત દોડતા રહેવું છે મારે, મારાથી વધારે કોઈ ધનવાન બની જશે, મારાથી આગળ નીકળીને કોઈ વધારે સત્તા મેળવી જશે. આ બધી જ ચિંતાઓ સરવાળે તમારા વિચારોને અસર કરે છે. સરવાળે તમારા મનમાં એક પ્રકારનો તણાવ ઉભો થાય છે અને તમે જીવન પદ્ધતિના રોગો, ડાયાબિટીસ, હાઇપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશર અને સ્ટ્રોક એટલે કે પક્ષાઘાતનો હુમલો થાય તેને કંકોત્રી લખીને બોલાવો છો. અગાઉ પણ મેં કહ્યું છે. મારી આજે આ વાત પૂરી કરતા પહેલા આપને વિનંતી છે કે સમજી લો બધું જ ઈશ્વરને આધીન છે. એની ચિંતા તમે જગતની અંતા પર છોડો. કોઈ કોઈની પાસેથી કશું જ લઈ શકતું નથી. જે સમયે જેના ભાગ્યમાં જે લખ્યું તે સમયે તેને તે જ પહોંચે. શાંતિમાં રહો, મજામાં રહો, મોજમાં રહો, તણાવથી દૂર રહો, રોગોથી દૂર રહો અને સરસ મજાનો દિવસ તમારી રાહ જોઈ રહ્યો છે.
બિલકુલ પૂરા જોમ અને શક્તિ સાથે એને આવકારો, રાજી રહ્યો અને બીજાને રાજી રહેવા દો. આવજો ત્યારે. સરસ મજાના મંગલમય દિવસની તમારા દોસ્ત જયનારાયણ વ્યાસ તરફથી તમને હાર્દિક શુભકામનાઓ.